फाइनली मित्रों अपन मठवाड़ी माताजी मंदिर થઈ ગયા છે તમાર ભાઈ આ કેવું મસ્ત નું ચાંદ લગાવી દીધો છે તળ થોડો ઓળી હું લાગે છે જો આ તળ જોઈ લો કેવડો છે મંદિરે પહોંચવા જ આવ્યા છીએ મિત્રો જોઈ લો અહીંથી કચ્છનો નજારો કેવો દેખાય જોરદાર તો મિત્રો 2 દી સુધી લગાતાર બાઇક હાંક્યા પછી આપણે ફાઇનલી છે ને ભાઈ કચ્છમાં પહોંચી આવ્યા છે અત્યારે આપણી ગાડી અહીં પાર્કિંગમાં રાખી દીધી છે ને હવે આપણે છે ને ભાઈ માતાના મઢ તરફ જવાનો છે ને દર્શન કરવાના છે માતાજીની પ્રસાદી લેવાની છે અને ઘણી બધી આપણે વસ્તુ લેવાની છે તો આપણે છે ને અત્યારે તો આપણે જઈ બજારમાં ને પછી માતાજીના દર્શન કરવા જઈ તો બન્યા રહેજો આગળ વિડીયોમાં ભાઈ આ છે કચ્છની બજાર તો આ તમે જોઈ રહ્યા છો કચ્છની બજાર ભાઈ એ આપણે જઈ રહ્યા છીએ માતાના મઢ તરફ દર્શન કરવા માટે જો અહીંથી આ દેખાય છે માતાનો મઢ આ દેખાય માતાજીનો મઢ છે આશાપુરાનું મંદિર જય આશાપુરામાં મિત્રો આપણે નારી અને પ્રસાદી લઈને આપણે છે ને એન્ટર થઈ ગયા છે માતાજીના મંદિર તરફ ને આ ગેટ છે માતાજીનો ગેટ નંબર 4 મિત્રો આપણે ધીરે ધીરે કરતા માતાજીના મંદિર તરફ રવાના થઈ ગયા છે ભાઈ માતાજીના દર્શન કરીને જે આપણે આનંદ મળશે ને ભાઈ જો ક્યાંય મળશે ને જો લાઈન આ બાજુ છે જબરી બધી ને આ બાજુ માતાજીનું જો મંદિર દેખાય છે આશાપુરાનું फाइनली मित्रों अपन मठवाड़ी माताजी मंदिर થઈ ગયા છે દર્શન થાય ને પણ ભાઈ દેખાડી દઉં થોડો ઘણો તો મિત્રો આપણે માં આશાપુરાના દર્શન કરી લીધા છે હવે પાછા આપણે આવી ગયા છે બારોબાર ને અહીંયા થોડાક ફોટો બોટો પાડશું જેથી કરીને ઈંધામણ રહી જાય અહીંયા કેમ છે વાસરા દાદાનું મંદિર છે તો ભલુમ કરજો વીર વસરાજ ભલુમ કરજો વાસરા દાદા ભલુમ કરજો હાજર રાખજો તો હવે આપણે થોડોક ફોટોગ્રાફી કરી લઈ જેથી કરીને ભાઈ આપણે નિશાની રહી જાય તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને પછી આપણે આવી ગયા છે પ્રસાદી લેવા માટે પ્રસાદી લેવા કંઈક બેસી જઈએ દાળ ભાત શાક બુંદી ગાંઠિયા હતા પણ આપણે લીધા નથી તો ફટાફટ પ્રસાદી લઈ લઈએ પછી હે ને ભાઈ આપણે બજાર પણ જોવા જવાની છે ને ઉપલું મંદિર પણ જોવા જવાનું છે ને આપણા ફોનમાં ચાર્જિંગ નથી પાછું ગરમ છે ને તો મિત્રો ફાઇનલી આપણે છે ને પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે આવી ગયા છે બારોબાર જો અહીંથી માતાજીનું કંઈક આવેલું મંદિર છે ભાઈ આ બાજુ જાય ને ભાઈ તો તડકો છે એટલે ઝાંખું આવે છે ને તો આપણે અહીંથી લઈ લીધો શોટ ત્યાં આગળ જવાનું જ દેતા એટલે સેટેથી લઈ લઈ તો બધા કમેન્ટમાં જઈ આશાપુરામાં લખી નાખજો ભાઈ જેથી કરીને બધાની આશા પૂરી થાય ભાઈ આપણે આવી ગયા છે કચ્છની બજારમાં ખરીદી કરવા માટે ને પાછું આપણે ઉપલા મંદિરે જવું તો રસ્તો પણ આ જ છે તો અહીંથી આપણે નીકળી જશું ને ખરીદી કરતા જશું અથવા આગળ નીકળી જશું ને પાછા આવીને ખરીદી કરશું તો બન્યા રહેજો વિડીયોમાં એવું છે ભાઈ જિંદગી ઓટાડ થઈ ગઈ તમારો ભાઈ આ કેવું મસ્ત નું ચાંદ લગાવી દીધો કેવો લાગે કમેન્ટ કરી નાખજો જરાક મહાકાલ વાળા ચાંદ લગાવ્યો ભાઈ આપણે જ્યાં ચોકડી આવી ગયા આપણે ઉપલા મંદિરે જઈએ છીએ તળ ચડો વળી હું લાગે છે જો અહીં તળ જોઈ લો કેવડો હોય જબરો બધો તળ છે ભાઈ શ્વાસ ચડી જાય હજી છે ને ઘણો બધો સેટું છે જો અહીંયા પણ બજાર છે ઉપલા મંદિર જઈએ જેવા માતાજીનું મંદિર અંબેમાં
ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચવા જ આવ્યા છીએ. શ્વાસ લેવો છે મંદિરે પહોંચવા જેવો તાળી એટલી સીડીઓથી આ બાજુ જેવું છે કેટલું તાળું છે ચોટીલા ડુંગર છે એવું જ છે અહીંયા મિત્રો જે અહીંયા બધા સિક્કા ચોપાડે છે માતાજીના મંદિરમાં ના છોટો ભાઈ છોટો નહીં ભાઈ ત્યાં ભાઈ મૂકીને ભાગી ગયા. મિત્રો જોઈ લો અહીંથી કચ્છનો નજારો કેવો દેખાય જોરદાર એક નંબર હો ભાઈ. આ બાજુ કચ્છ છે ને આ છે કોલસાની ખાણું ને આ છે નવું પ્લેસ બનેલું છે ને અંબેમાનું મંદિર છે. અંદર ફોટો પાડવાની વિડીયો શૂટિંગ કરવાનું મનાય છે તો આપણે અંદર લીધો નહીં ભાઈ શૂટિંગ. હું તમને અહીંનું લોકેશન બતાવી દઉં. જોરદાર છે એક નંબર. અહીં ફોટોગ્રાફીનું પણ છે ચાલુ ભાઈ. ને એમાં જો અશોકભાઈ ફોટો પાડવાનું ચાલુ થઈ ગયા. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ હેઠા ને હવે છે ને આપણે કાંઈ ચગલી કરી નાખી. આનું મહત્વ હું એ તો ખબર નથી. બધા લોકો કહેતા હોય કે જેવડી ચગલી કરીને એવડું આપણે માળ બને. તો આપણે બહુ ઝાઝા નહીં 2 થી 3 પાણા મૂકી દઈએ. જો માતાજીને દેવું હોય ને તમે 2-3 પાણાના બદલે 1 પાણા જેટલું મકાન દઈ દઈએ ને એટલે બસ છે. આપણે એક માળનું દે દઈએ ને તો એ હાલે. કેમ કે આપણે 3 માળ કર્યા અહીં છે ને આપણે સેટા આવી ગયા બધા કરતા એ કોઈ પાડે નહીં ને એટલે આપણે 3 માળનો બંગલો જોઈ એ તમારા માથે છે. શેર કરવું, લાઈક કરવી, સબસ્ક્રાઈબ કરવું બધું તમારા માથે. આપણે શીખલી કરી નાખી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સોરી જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.